મારા પાછળ કોઈ છે નહીં ને? હે, મારા પાછળ કોઈ છે નહીં ને? નારાયણ નારાયણ નારાયણ. અરે પ્રભુ, તમે અરે નારાયણ મુંડી અત્યારે અહીંયા તમે સવારમાં મનુષ્ય રૂપમાં? તમે મનુષ્ય રૂપમાં નારાયણ મુંડી? અરે મારા નાથ, મેં તો વાતો બધી સાંભળી છે કે તમે ને કાર્તિકે કંઈક એવી વાત કરી છે કે તમે મૃત્યુલોકમાં જવાના છો, અને ત્યાં તમે એવી વાત પણ કરેલી છે કે જેવા સૃષ્ટિલોકમાં જે બધા મને ઓળખે છે એ રીતે મને મૃત્યુલોકમાં પણ ઓળખે છે. આવી પણ વાત થઈ છે? તમે અત્યારમાં અહીંયા નારાયણ મુંડી અમારા અને પાછળ શું સતાડ્યું છે? પરસાદી. અરે નાથ પ્રભુ, અમને તો આપો. હાલ્યો નારાયણ મુંડી હાલ્યો. અરે આટલી જ? હાલ્યો વધારે ખાઓ અરે. નારાયણ મુંડી. હા, તમારી પ્રસાદી છે. અરે મારા ગજાનન, અમે તમારા ભેરા જ. પ્રભુ તમે મારી વાતનો જવાબ ના આપ્યો. પ્રભુ તમને નારાયણ મુંડી કઈ વાતનો જવાબ દઉં? પ્રભુ, મેં જાણ્યું છે કે તમે મૃત્યુલોકમાં જાઓ છો અને ત્યાં માનવ તમને ઓળખી જશે અને તમે જાઓ છો, એ વાત સાચી છે પ્રભુ? હા મુનિવર, હું ધરતી ઉપર જાઉં છું, આ વાત સાચી છે. અરે પ્રભુ, મારી ઉપર દયા કરીને મને પણ સાથે લઈ જાઓ ને પ્રભુ. હા મુનિવર, તમને કાંઈ વાંધો ન હોય તો હાલો અમારા ભેગા. તો પ્રભુ આપણે કયા વાહનમાં જશું? તમારું વાહન ક્યાં પ્રભુ? આપણે વાહનમાં નથી જવાનું. તો પ્રભુ? મુનિવર, આકાશ માર્ગે તો જવાનું. મને બીક લાગે પ્રભુ ત્યાં. મારો હાથ ચાલ્યો. આ પ્રભુ ધ્યાન રાખજો. હાલો જવા દ્યો. ના, અમે બેઠા થઈ મુનિવર વાહે. તમા વાહે બેઠા થઈ મુનિવર. બેઠા થઈ તમા વાહે. ના ના, કાંઈ ન થાય. ના હાલો હાલો, આમ બેઠા થઈ વાહે. જય માતાજી ભીમાભાઈ, જય માતાજી. તમે કાલ કહેતા હતા કંઈક કામ છે, શું કામ છે તમારે? એટલે ગણેશ ચતુર્થી આવે છે, કંઈ ગોઠવણી નથી કરવાની? અરે ભીમા, તને તો ખબર જ છે, ઓલા કમાભાઈ ને સેજુ ભાભીની બેસાડે જ છે, એમાં ગોઠવણીની વાત ક્યાં આવે? વર્ષ આપણે અહીંયા ધૂમધામથી ગોઠવી જ છીએ. આપણે અહીંયા મજા કરવાની, થાય એટલું કામ કરવાની, સેવા પૂજા કરવાની, વિસર્જન કરવામાં એમાં બધાને ધ્યાન દેવાની, આપણે ગોઠવણી જ છે. એટલે હા રાઘવભાઈ, આપણે કમાભાઈને આપણા બહેનું નથી કહેતો, આપણે કમાભાઈને સેજુ ભાભીને કહી છે કે આપણે ટાઈમ ઢુકડો આવી જાય છે એટલે આપણે એની ગોઠવણી કરી એમ. હા, એ તો વાત છે જ ને, પણ એમાં હે ને આપણે ડીજે આજફલે સારા રાખવા છે, બરોબર, અને માંડવો બહુ મોટો કરવો છે, બરોબર. અને મૂર્તિમાં ઓલફેરે મજા નથી આવી ભીમભાઈ. આજફલે મૂર્તિ કંઈક વ્યવસ્થિત, ભલે બહાર જવું પણ અહીંથી નહીં, રાજકોટથી લઈ આવશું. હા, આજે છેલ્લે આપણે કોઈ જાતની કચાશ નથી રાખવાની, પૂરી રીતે ધ્યાન દેવાની છે ગણેશ ઉત્સવમાં. પ્રભુ, આ પૃથ્વી ઉપર, આ ધરતી લોક ઉપર આવી તો ગયા, પણ બહુ થાકી ગયા નહીં? હા થાકી ગયા છે કે નહીં સાહેબ? હા. તો પ્રભુ આપણે અહીંયા આવ્યા તો ખરા, પણ આપણે રહેવાનું, બેહવાનું અને ખાવાનું તો કંઈક કરવું પડશે ને? હા. કેમ? ખાવાનું તો કરવું પડશે. હા, પછી આપણે સુવા માટે. હા, એ કરવું પડશે. એટલે હવે એક કામ કરી, ક્યાંક ગણપતિ સ્થાપના કરી હોય ને, હા ત્યાં પ્રભુ આપણે જાય, હા ત્યાં ખાવા મળી જશે, પીવા મળી જશે, અને આપણે આરામ કરવા પણ મળી જાય. હા, ત્યાં મળી જાય છે ખાવા. મળી જશે ને? હા. વાહ પ્રભુ વાહ, આશીર્વાદ. તો એક કામ કરો, ચાલો પ્રભુ, ચાલો. ચાલો. જો સવારે માર્કેટે જતો ને મોદક લેવો, ગણપતિ બાપાને મોદક બહુ ભાવે, સમજી? અને બધી ઓલા મેં તને શું કીધું સવારે કે ઓલા માંડવ વાળાને ડીજે વાળાને ફોન કર્યો, કીધું તે? એ બધાને કહેવાય ગયું છે. આજ વખતે બહુ હે ને હાઈ ફાઈ રાખવાના હે. એમ ને? હા, હા તો એમાં બધી આપણે શેરીની બધી બેનું કહેતી હતી કે આજ વખતે તો જોર શોર કરવા ગણપતિનું.
અને આપણે મૂર્તિ પર બહુ આજે છે સારી જાય નહીં હે ને હા બહુ મૂર્તિ આજ કાંઈ ઘટે એમ નથી. કમાને કહી કે હાલો હવે તૈયારી બેયારી કરે બીજું શું હોય. હવે કઈ હવે પ્રભુ આ માનવી લાગે છે અને આની પાસે બધું જાણી લે તો કેવું રહી? હા આપણે પૂછીએ ને. હા પછી મેળ થઈ જાય આપણે. હાલો હાલો તો પૂછ. જય માતાજી. જય માતાજી ભાઈ, જય માતાજી. ગામમાં નવા લાગો છો, મહેમાન લાગો. પ્રભુ આપને જ કહે છે એટલે આપણે એની વાત સાંભળવી પડશે. આપણી વાત દિલની એને કરીએ, હા બરાબર ને? હા હા અમે આ ગામમાં નવા છે પણ આમાં એવું છે કે જ્યાં જ્યાં ગણપતિની સ્થાપના હોય ને ત્યાં અમે જાય છે અને જે તમે પ્રભુની પૂજા કરો છો, આરાધના કરો છો, એની સેવા ભક્તિ કરો છો અને આ ભજન કીર્તન ગાવશો, અમારે એ પણ લાભ લેવો છે. સાચી વાત છે ને પ્રભુ? હા સાચી વાત છે. અમારે એ લાભ લેવાનો છે. સારું સારું કહેવાય. અમે જ સ્થાપના કરવાના હે. હા સાચી વાત. સ્થાપના કરવાના છે તો આપણે આને જ જઈ તો કેવું રહીએ? હા તો સારું. હે તો સારું. લાડવા પડી જાહેર પ્રભુ. હા હે હા આપણે એ બધા પછી લાડવા ખાવાના છે. આપણા સિવાય કોઈ તો બીજું કોઈ છે નહીં. હા એ વાત સાચી તમારી. તો ભાઈ તો તમે ક્યારે સ્થાપના કરવાના છો? હમણે કાલ ગણેશ ચતુર્થી છે તો કાલે જ કરી નાખશું. પ્રભુ ત્યાં જાશું? હા હા હાલો તો તમે કહેતા હોય તો અમે તમારા ભેગા આવી. કાંઈ વાંધો નહીં. હે હાલો પ્રભુ બોલો. હાલો હાલો હાલો. હાલો પ્રભુ થઈ ગયું આપણું. હા હવે દીવડો બીવડો તે હરગાવ્યું જ નથી કઈ? દીવડો હજી મારે વાઈટ બસ તૈયાર કરવાની. હા એ પર વેલા હાર કરી નાખજે પાછી. એ બધી થઈ જાય વિધિ, તમે ઉપાધિ કરો. હા પછી જોજે ગણપતિ બાપાનું ખોટું લાગી જાય. ના રે ના, એમાં શેનું ખોટું હા થઈ ગયું તો. અમારા બેટા રાઘવ ને ભીમને આવવાના આવ્યા નહીં, ક્યાં અટકી જાય છે? આ એક આ પણ આ મારા ભાઈબંધ છે ને કોઈ ટાઈમે કોઈ પોગે નહીં મારા બેટા લ્યો. તો તમારા ભાઈ લે. બંધ એવા. કમાભાઈ. આ જે મત જેમ આવ્યો લે આ મારા બેટા સંભાળ્યા ને આવ્યો 100 વર્ષના થવાના છે. આવો ભીમાભાઈ આવો. બહુ વેલા આવ્યો. આવો બેહો બીજું હું. આવો આવો બેહો ભાઈ બેહો. એટલે રાઘવ આ તું અને આ ભીમો તો ઠીક છે પણ આ અજાણ્યા બે મહેમાન કોણ છે? બધું તમને કહું, પેલા બેહવાનું તો પૂછો. હવે ક્યાંયથી હાલી હાલી થાકી પડે કે પેલા એની માને. આ તો બેહવાનું તો ભૂલી ગયો. કાંઈ વાંધો બેહો. મહેમાન તમે બેહો. એ મહેમાન બેહો બેહો બેહો. બેહો બેહો પ્રભુ બેહો. શું હાલે રાઘવ? શાંતિ. સવારેનો તને ફોન કર્યો અત્યારે લગી હોય અમે ખેતરે હતા, કામ હતું થોડુંક. અમે આવું આવું કરતા હતા, કયું ના. એવું. અને આ મહેમાન ક્યાં ગામના મહેમાન? તમે ક્યાં ગામના મહેમાન? અમે કૈલાસપુર થી આવ્યા છે. હે કૈલાસપુર? એ ક્યાં આવ્યું? અરે ભાઈ કૈલાસપુર તો બહુ દૂર છે, બહુ ઘણું દૂર છે. બહુ દૂર છે? બહુ દૂર છે. અને એમાં એવું છે હા કે કદાચ તમે ત્યાં આવ્યા જ ન હોય. કાં પ્રભુ? હા તમે આવ્યા જ ન હોય. હે ભાઈ મેં પહેલી વાર તું? સાંભળ્યું. તે છે જોડી? મેં પેલી વાર મેં પહેલી વાર તો સાંભળ્યું. સાંભળો ખાલી નામ તો સાંભળ્યું છે પણ ગામનું નામ તો પહેલી વાર. તમે ખાલી કૈલાસપુર રાખો. હા અમે બહુ દૂર છીએ અને હમ. અમે ઘણે દૂરથી હાલીને આવ્યા છે અને અમે જાણવા આવ્યા છે કે આ ગણપતિનું તમે કેમ પૂજા કરો છો, કેમ એનું આરાધના કરો છો, કેમ એને પૂજા પાઠ કરો છો. અમે આ બધું જોવા આવ્યા છે ને અમે આ બધું નિહાળીને અમને બહુ હરખ થાય છે નહીં પ્રભુ? એટલે આ બધું જોવા આવ્યા છે અને તમને વાંધો ન હોય તો અમે અહીંયા રોકાય થોડાક દી. અરે ભાઈ તમને કાંઈ વાંધો નહીં, તમે અમારા મહેમાન છો અને મહેમાન તો સાક્ષાત પ્રભુ રૂપે કહેવાય, ભગવાન કહેવાય. અને તમે જેવા મહેમાન અમારા આંગણે તો અમારા ભાઈ ખુલ્યા કહેવાય એમ. અને એ આ જેવો ગણપતિનો તહેવાર છે અને એ સમયે જો તમે મહેમાન હોય તો ભગવાન જ કહેવાય તમે મારા માટે ભાઈ. શું કે છે જોડી? હા અને તમારે અહીં રહેવાનું છે જ્યાં સુધી અમારે આ ગણપતિ બાપા પધરાવીને ને ત્યાં લગી તમારે રહેવાનું, તમારે રાંધવાનું એ બધું કામ હું કરીશ. તમારે કાંઈ ઉપાધિ નહીં. અને તમારે એને ત્રણે ટાઈમ જમી લેવાનું, પ્રસાદ કરી લેવાનું. અને તમને જમવામાં શું હાલે? લાડવા. હે લાડવા?
અરે લાડવા તો ગણપતિ બાપાને બહુ ભાવે, મોદક પણ બહુ ભાવે. અરે મેં તો લાડવા ઘણા બનાવ્યા હા. છે. તમે કાંઈ ચિંતા કરતા નહીં. તમારે જેટલા લાડવા ખાવા હશે ને એટલા હું તમને ખવડાવીશ. અરે પેટ ભરી ભરીને તમને લાડવા ખવડાવશે સેજોડી. જે તમને એવું નહીં લાગે હા. કે આપણા આંગણે સાક્ષાત ગણપતિ બાપા આવ્યા હોય. હા મને એવું લાગે છે આ વરાનો ચેતન મને એવું લાગે છે કે આમ માહોલ આમ કેવો મસ્ત માહોલ લાગે બહુ છે. બહુ આજે છે ઉત્સવ બહુ સારો છે તો બોલ ગણપતિ. જીવ, હાસી વાત કરી. હાસી વાત. મને એવું લાગે છે ગણપતિ બાપા હોય એવું નથી ને યાર. મને લાગે છે કે આ મૃત્યુ લોકના માનવીને ખબર પડી ગઈ લાગે છે આપણી. હા હે? હા મને એવું લાગે છે એને ખબર પડી ગઈ છે. હા તો હવે શું કરશું? એને ખબર પડી ગઈ છે. તો ઘડીક વાર નહીં સાંભળી પછી જોઈએ આપણે શું થાય છે. હા હાલો, બોલતા નહીં કઈ. રાઘવભાઈ આ બે તમે મહેમાનને લેવા એમને જોઈને તમને કઈ નવાઈ નથી લાગતી? જમીન તો મને લાગે છે એના હાલ ચાલ ને આમ ચેતન જ એવડું છે મોટાનું તેજ. એમ નહીં, એના પહેરવાના કપડાં જો, એના મોઢાની ચમક જો. મને લાગે છે ને આપણા ઘરે ગણપતિ સાક્ષાત આવ્યા છે. રાઘવભાઈ ખરેખર જો આ મહેમાનમાં છે ને પ્રભુ મને જરૂર કંઈક શંકા છે. મને શંકા થાય. મને તો એવું લાગે છે કે આ પ્રભુ જ પધાર્યા છે. હા, હાલો મનમાં એમ હોય તો પૂછી જુઓ ને. તારું કેવું શું છે સેજોડી? મેં તો તમને પહેલા જ કહી દીધું. હા હા સાક્ષાત મને તો લાગે જ છે કે સાક્ષાત પ્રભુ આવ્યા જ છે આજ આપણને દર્શન દેવા. પણ મને તો ખરેખર ભગવાન રૂપે આવ્યા પણ બા માનવ નથી. ખરેખર આપણા ગણપતિ છે ને આપણું દુઃખ ભાંગવા આવ્યો હોય એવું લાગે. એનું આખું તેજ જ અલગ છે. જો રાઘવભાઈ ખરેખર મને આનું તેજે જ એવું છે કે પ્રભુ જ છે. હા મને એવું લાગે છે. ચાલો તો આપણે પૂછી જરાક આવે છે. એ ખરેખર ભગવાન પ્રભુ ભગવાન અમારું તન મન અને બધું એમ કહે છે કે તમે જ અમારા સાક્ષાત ભગવાન અને અમારા પ્રભુ અને ગણપતિ બાપા ખુશ છો. હા બાપા, અમને એમ જ લાગે છે કે તમે હે ને સાક્ષાત અમને હે ને દર્શન દ્યો બાપા. અમારા આંગણે પધાર્યા છે. હા હવે અમને તમારા દર્શન કરાવીને અમારું જીવન સફળ કરો બાપા. હા પ્રભુ ક્યાં ગયા? ક્યાં ગયા પ્રભુ? આપણા ભગવાન તો હમણાં આવ્યા જ હતા. આ પ્રભુ. દ્રશ્યો થઈ ગયા જો ક્યાં ગયા? જો સેજોડી હું કહેતો હતો ને સાક્ષાત ગણપતિ બાપા આપણા આંગણે પધાર્યા હતા તને કહેતો હતો ને હું. નારાયણ નારાયણ નારાયણ. અરે અરે પ્રભુ તમે મુનિવર તમે હા તમે હૃદયથી સાચા હૃદયથી અંતરથી તમે ગૌરીનંદ ગજાનંદની તમારી સેવા ભક્તિ ભાવથી અને તમે ગજાનંદને યાદ કરતા હતા. હા પ્રભુ હા. એટલે ગજાનને એક મનમાં વિચાર લીધો કે આજે તો મારા સંતાનો અને મારા ભક્તોને મારે દર્શન દેવા જ છે. પણ એમ નહીં ભગવાન તો હમણાં અહીંયા જતા પણ એટલી વારમાં એ ક્યાં વયા ગયા? હા તો તમે ક્યાં બેસી જતા? અમે બાજર ઉપર અમે હતા. હા તો દિલથી એકવાર એને હૃદયથી યાદ કરીને તમે બાજુ પાસે જો ગૌરી નંદ ગજાનંદ. પ્રભુ પ્રભુ તો હરી પ્રભુ અમને દર્શન દીધા. પ્રભુ અમે ધન્ય ધન્ય થઈ ગયા. પ્રભુ પ્રભુ અમને માફ કરો, અમે તમને ઓળખી ન શક્યા અને તમે અમારા આંગણે પધાર્યા. ભગવાન આ તમે સાક્ષાત રૂપે અમારા આંગણે આવ્યા અને અમારું આંગણું પાવન થઈ ગયું. અમે બધા ધન્ય થઈ ગયા. લો પ્રભુ મારા હાથે વરસાદ જમો. હા ભગવાન, અને અમને તમારું અસલી રૂપ બતાવો ગણપતિ બાપા. હા ગણપતિ બાપા જય ગણપતિ બાપા મોર્યા ગણપતિ બાપા મોર્યા ગણપતિ બાપા મોર્યા ગણપતિ બાપા મોર્યા ગણપતિ બાપા. મોર્યા. આમ નો પ્રભુ
અરે ભગવાન, તમે સાક્ષાત અમારા ઘરે આવ્યા અને અમારું આગળ પાવન થઈ ગયું પ્રભુ. લ્યો આ મારા હાથે આ પ્રસાદ લ્યો પ્રભુ. અને જમો પ્રભુ તમે. ભગવાન એ પ્રભુ, અમારું હૃદય, અમારું તન મન ધન એમ કે છે કે તમે સાક્ષાત ગણપતિ બાપા છો. હા, અમે સાક્ષાત ગણપતિ. તો તમે લાડવા ખાઈ છે? અમે જોવા આવ્યા તમે લાડવા તો ખાઈ છે ને ગણપતિ? ખબર અમે જોવા આવ્યા હતા હા બોલો. કાકુ અમે ઈ ખાલી જોવા જ આવ્યા હતા હા, અમે જોવા આવ્યા હતા ખાલી. એટલે તમને ખબર પડી ગઈ શું જોવા આવ્યા હતા ગણપતિ બાપા? તમને ખબર પડી ગઈ કે નહીં તમને ખબર છે કે નહીં? મેં કીધું આ ઓળખે છે કે નહીં કાકુ બોલ મેં કીધું આમને ઓળખે છે કે નહીં? તમને જોઈને જ ઓળખી ગયા પ્રભુ અમે. હા, અમે સાક્ષાત છે ગણપતિ બાપા. મને ખબર પડી ગઈ કે તમે બધા મને હા, મને ખબર પડી કે તમે મને ઓળખે ચાલ. ઓળખે.